ઉકળતી છાશની અંદર છીણેલી દૂધી એડ કરી તેલ વગર આટલી સ્વાદિષ્ટ અને આટલી હેલ્ધી રેસીપી પણ બની શકે છે ફ્રેન્ડ્સ. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે પણ રેસીપી તૈયાર થઈ શકે છે અને એ પણ આટલી ટેસ્ટી. આ રેસીપી જોયા પછી કહેતા નહીં કે હવે ઘરમાં કોઈ દૂધી ખાતું નથી. બધા જ હોશે હોશે દૂધી ખાઈ લેશે, કેમ કે કોઈને આઈડિયા જ નહીં આવે કે આ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી તમે દૂધીમાંથી તૈયાર કરી છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં મેં એક નાની સાઈઝની દૂધી લીધી છે. બધી જ દૂધીનો ઉપયોગ નથી કરવાનો, આપણે અત્યારે અડધી દૂધીનો ઉપયોગ કરીશું. દૂધીની ઉપરની જે છાલ છે એને આપણે દૂર કરી દઈશું. તો મેં છાલને દૂર કરી દીધી છે. હવે લઈ લઈશું ફટાફટ એક છીણી, અને હા, છીણીમાં જે મોટા કાણાવાળી છીણી આવે છે અત્યારે હું એનો ઉપયોગ કરી રહી છું. જો કદાચ આ ટાઈપની છીણી ન હોય, મીડિયમ કાણાવાળી છીણી હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો આદુ છીણવાની છીણીનો પણ ઉપયોગ કરી શકાય છે. તો બસ સારી રીતે આને છીણી લેવાની છે. જુઓ, સરસ મજાની દૂધીને મેં છીણી પણ લીધી છે. હવે આપણે લઈ લઈશું કોઈ પણ એક નાની સાઈઝની વાટકી, અને આ વાટકીના માપ સાથે આપણે બીજી પણ સામગ્રી આની અંદર એડ કરીશું. તો જુઓ ફ્રેન્ડ્સ, એક વાટકી ભરીને મેં દૂધીનું છીણી લીધું છે. જો આ રીતે પ્રેસ કરીને મેં ભર્યું છે. હવે લઈ લઈશું ફટાફટ એક કડાઈ, તેની અંદર આપણે છાશ એડ કરીશું. છાશ ફ્રેન્ડ્સ જે છે એ મીડિયમ છે, બહુ ખાટી છાશનો મેં ઉપયોગ નથી કર્યો. જે બહાર પેકેટમાં મળે છે બસ એ જ છાશનો અત્યારે મેં ઉપયોગ કર્યો છે. જો ઘરની છાશ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે. તો 2 વાટકી જેટલી છાશ અને એટલા જ પ્રમાણમાં, મતલબ કે 2 વાટકી ભરીને મેં પાણી એડ કર્યું. જો છાશ વધારે ખાટી હોય તો તમારે ફક્ત એક જ વાટકી લેવાની અને 3 વાટકી જેટલું તમારે પાણી એડ કરવાનું. ચાલો ટેસ્ટ એવા મસાલા એડ કરી દઈએ. તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. હવે આપણે ધાણા પાવડર એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલો. મેં નાની ચમચીનો અત્યારે ઉપયોગ કર્યો છે. રેસીપીનો સારો એવો ટેસ્ટ આવે એ માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. જો કાશ્મીરી લાલ મરચું પાવડર ન હોય તો તીખા લાલ મરચા પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે 5 ચમચી જેટલી હળદર, 1 થી 2 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું, અને 5 ચમચી જેટલો હાથથી મસળીને અજમો એડ કરવાનો. ખટાશને બેલેન્સ કરવા માટે આપણે આની અંદર 3 થી 4 ચમચી ભરીને ગોળ એડ કરીશું. તો બધા જ મસાલા મેં આની અંદર કરી દીધા છે. હવે આને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. હવે લઈ લઈશું બીજો એક બાઉલ, તેની અંદર સૌથી પહેલા આપણે દૂધી એડ કરીશું છીણેલી. દૂધીની અંદર થોડુંક પાણી રિલીઝ થાય એ માટે આપણે સૌથી પહેલા આની અંદર થોડુંક મીઠું એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મેં આની અંદર મીઠું એડ કર્યું છે, અડધી નાની ચમચી જેટલું. સારી રીતે તમારે મિક્સ કરી લેવાનું. આ રીતે થોડુંક પ્રેસ કરીને મિક્સ કરવાનું, કે જેથી આની અંદરથી સારા પ્રમાણમાં પાણી નીકળે. જો આની અંદરથી થોડુંક પાણી રિલીઝ થવા લાગ્યું છે, બહુ વધારે પડતું મિક્સ કરવાની જરૂરિયાત નથી. 15 સેકન્ડ માટે મેં આને મિક્સ કર્યું છે. હવે ટેસ્ટ એવા મસાલા એડ કરી દઈએ. મીઠું તો આપણે એડ કર્યું જ છે. હવે અડધી ચમચી જેટલું આની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ભરીને ધાણા પાવડર એડ કરીશું. 2 થી 3 ચપટી જેટલો આની અંદર અજમો એડ કરીશું. જો અજમાની ફ્લેવર તમને પસંદ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, બટ ખરેખર આનાથી ટેસ્ટ બહુ જ સારો લાગતો હોય છે. સારી રીતે બધા જ મસાલા મિક્સ કરી દેવાના છે. જો ઘરના મસાલા જ મેં આની અંદર એડ કર્યા છે, છતાં પણ જે રેસીપી બનીને તૈયાર થશે ખરેખર લાજવાબ લાગશે તમને. અને હા, યુટ્યુબમાં તમને ક્યાંય જોવા જ નહીં મળે આ રેસીપી, કેમ કે મેં મારા માઇન્ડથી વિચારીને રેસીપી બનાવી અને ખરેખર બધા ખાઈને ખુશ થઈ ગયા હતા. હવે આપણે આની અંદર એડ કરીશું થોડું થોડું કરીને આ રીતે ચણાનો લોટ એડ કરતા જવાનું છે, અને આને મિક્સ કરતા જવાનું છે. એકી સાથે બધું જ એડ નથી કરવાનું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જો આ રીતે આપણે આનું જે ખીરું છે ઘટ્ટ જ રાખ્યું છે, બહુ પાતળું કરવાનું નથી. 1 વાટકી દૂધીની સામે આપણે અડધી વાટકી કરતાં વધારે પ્રમાણમાં ચણાનો લોટ એડ કર્યો છે. 5 વાટકી જેટલો બચી ગયો છે. જે ખીરું છે એને બહુ પાતળું નથી રાખવાનું, બને ત્યાં સુધી ઘટ રાખવાનું છે. આના કરતાં પણ ઘટ હશે તો ચાલશે, બટ પાતળું બિલકુલ પણ નહીં રાખતા. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું, અને જે છાશ છે, મસાલા છાશ આપણે તૈયાર કરી છે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ફાસ્ટ જ રાખવાની, અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત તમારે આ રીતે આને મિક્સ કરતા રહેવાનું છે. 1.5 મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી. હવે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું, અને વચ્ચે વચ્ચે આને મિક્સ કરતા રહીશું. સતત હવે મિક્સ નહીં કરો તો ચાલશે. શરૂઆતમાં ફાસ્ટ ફ્લેમ ઉપર તમારે સતત આને મિક્સ કરવાનું છે 1 થી 1.5 મિનિટ માટે. હવે બસ આ રીતે વચ્ચે વચ્ચે આપણે આને મિક્સ કરતા રહીશું. એક ઉભરો આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે.
જુઓ સરસ મજાનો આની અંદર ઉભરો આવવા લાગ્યો છે. છાશ મિત્રો સારી રીતે ઉકળે ત્યારબાદ જ તમારે આ રીતે ખીરું એડ કરતા જવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, જો ખીરું પાતળું હશે તો ફેલાઈ જશે, એટલા માટે બને ત્યાં સુધી તમારે આ રીતે ઘટ જ રાખવાનું અને જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ જ રાખવાની. અને ફાસ્ટ ફ્લેમ ઉપર આ રીતે ઉકળતી છાશ હોય તેની અંદર આ રીતે તમારે ગોટા આની અંદર ઉમેરવાના છે. ફક્ત અડધી મિનિટ માટે જ જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી હતી, જ્યારે ઉકળતી છાશની અંદર આપણે બીટર એડ કરીએ છીએ ત્યાં સુધી જ મેં આ ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી. ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ માટે તમારે આને કૂક કરવાનું. એકવાર આને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે 2 મસાલા આની અંદર એડ કરીશું કે જેથી જે આ રેસીપી છે ચટાકેદાર બનીને તૈયાર થાય. જો તમારા જોડે કદાચ આ બંને મસાલા ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, અથવા બંને મસાલામાંથી કોઈ પણ એક મસાલો પણ વાપરી શકાય છે. તો આની અંદર અડધી નાની ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો અને 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. સારી રીતે મેં આને મિક્સ કરી લીધું. હવે 3 થી 4 ચમચી ભરીને આપણે કોથમીર એડ કરીશું અને હલકું આને મિક્સ કરી લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, તમારે શું કરવાનું એ ખાસ ધ્યાનથી સાંભળજો. લાસ્ટમાં તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને 5 મિનિટ માટે આ રીતે બંધ ફ્લેમ ઉપર જ રહેવા દેવાનું, કેમ કે જે વરાળ આની અંદર બંધાશે એનાથી સરસ મજાની જે રેસીપી છે કૂક થઈ જતી હોય છે. ઓલરેડી આપણે પહેલાં થોડી કૂક કરીને રાખી છે અને આ રીતે વરાળની અંદર સારી રીતે બફાઈ જતી હોય છે. તમે આ રેસીપીને 3 રીતે ખાઈ શકો છો. સૌથી પહેલાં ચમચીની મદદથી ડાયરેક્ટ ઉપર તમારે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર જો તમને પસંદ હોય તો, અને થોડીક સેવ એડ કરી દેવાની છે અને ઝીણી ચોપ કરીને ડુંગળી એડ કરી દેવાની. ચમચીની મદદથી પણ ખાવાની મોજ પડી જશે. અથવા તમે ભાત સાથે પણ આ રેસીપી ખાઈ શકો છો જો રોટલી ન કરવી હોય તો, અને રોટલી સાથે ખાવી હોય તો તેની મદદથી પણ ખાઈ શકાય છે. આ રીતે હું ઉપરથી થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરું છું અને થોડી કોથમીર એડ કરું છું ડેકોરેશન માટે. તો લાજવાબ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. ચાલો ભાઈ, ફટાફટ આનો ટેસ્ટ કરી સાચી માહિતી આપો કે મને આ રેસીપી કેવી લાગી. વાવ, ખરેખર સુપર બનીને તૈયાર થઈ છે. એકદમ ચટાકેદાર, ગળપણ ખટાશ અને તીખાશ એકદમ પર. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટ અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.